टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જી યસ, ગુડ મોર્નિંગ। આજે ગઈકાલે માર્કેટ બંધ થયું એ બાદ સમાચાર આવ્યા હતા કે રક્ષા મંત્રાલય તરફથી એક ઓર્ડર અહીંયાથી મળ્યા છે બે કંપનીને કે જે ઓલમોસ્ટ 20,000 કરોડના ઓર્ડર મળ્યા છે, જેમાં સૌથી પહેલાં વાત કરવા માંગીશ તો HAL હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ કે આ કંપનીને 12 સુખોઈ જે જેટ ફાઇટર પ્લેન છે એના માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે અને જે ઓર્ડરની જે વેલ્યુ છે એ 13,500 કરોડ અહીંયાથી વેલ્યુ જોવા મળી રહી છે અને જે ફાઇટર જેટ જે છે એનું મેન્યુફેક્ચરિંગમાં 62.6% ભારતીય પાર્ટ્સ જ અહીંયાથી આપણનેથી રહેશે અને જે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું જે નાસિકનો જે યુનિટ છે એમાં મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે એટલે કે HALમાં જે એક્શન જોવા મળશે પોઝિટિવ, સાથે સાથે બીજું L&D આ કંપનીને પણ રક્ષા મંત્રાલય તરફથી 100 હોવિઝર ગન છે એના માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે એટલે કુલ 20,000 કરોડનો, એમાંથી 13,500 HAL માટે અને બાકીની જે રકમ છે એ આપણને L&D માટે અહીંયાથી ઓર્ડર મળતો જોવા મળ્યો છે એટલે આ બંને સ્ટોક છે કે જેમાં જ આપણે નજર રહેશે। નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અશોક લેલેન્ડ કે જે તમિલનાડુ સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે એમના તરફથી 345 કરોડનો અહીંયાથી ઓર્ડર મળ્યો છે। ઓર્ડર સ્પેસિફિક કંપનીને 1,475 જે BSVI ડીઝલ બસ ચેસીસ છે એના સપ્લાય માટે અહીંયાથી ઓર્ડર મળ્યો છે એટલે કે આ પણ આપણને એક એક્શનમાં જોવા મળી શકે છે। નેક્સ્ટ ટાટા મોટર્સ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ ઇલેક્ટ્રિક વ્હીકલ અને સાથે સાથે કે તેઓ જે પેસેન્જર વ્હીકલમાં તેઓ અહીંયાથી પ્રાઇસ વધારી હતી, જે બાદ તેઓ અહીંયાથી જાહેર કર્યું છે કોમર્શિયલ વ્હીકલમાં પણ તેઓ અહીંયાથી જાન્યુઆરીથી 2% કિંમતમાં વધારો કરી રહ્યા છે એટલે કે ઓવરઓલ દરેક ગાડીઓ અહીંયાથી ટાટા મોટર્સથી જાન્યુઆરીથી મોંઘી થતી જોવા મળશે। નેક્સ્ટ વાત કરવા માંગીએ છીએ ઝોમેટો આજે થોડીક નેગેટિવ અસર જોવા મળી શકે કારણ કે કંપનીને ₹803 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મળી છે અહીંયાથી। આ સ્પેસિફિક ઓક્ટોબર 2019થી આપણને માર્ચ 2022 માટે આ કંપનીને નોટિસ મળી છે। 803 કરોડ છે પરંતુ એમાંથી 400 કરોડની ડિમાન્ડ નોટિસ છે અને બાકીના 400 કરોડની અહીંયાથી પેનલ્ટી ફટકારવામાં આવી છે એટલે એમ કુલ મળીને 800 કરોડની છે। હવે કંપનીએ અપીલ કરી છે સામે અહીંયાથી, પરંતુ આ જે અમાઉન્ટ છે ઇટ્સ અ બિગ અમાઉન્ટ, તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને એક એક્શન જોવા મળી શકે। નેક્સ્ટ નુવામા વેલ્સ, ગઈકાલે આપણને બ્લોક ડીલ જોવા મળી હતી। એ બ્લોક ડીલમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એડલવેઇઝ ગ્રુપ દ્વારા અહીંયાથી 7.1% હિસ્સેદારી વેચવામાં આવી છે કે જે બ્લોક ડીલની કુલ રકમ કુલ 1,759 કરોડમાં આ બ્લોક ડીલ વેચવામાં આવી હતી। હવે સામે હજુ બીજા નામ નથી પરંતુ એક નામ સામે આવે છે કે કોટક ઇમર્જિંગ ઇક્વિટીએ 186 કરોડના અહીંયાથી શેર્સ ખરીદ્યા છે એટલે નોવા વેલ્થમાં પણ આજે એક એક્શન જોવા મળી શકે છે। નેક્સ્ટ GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સ કે કર્ણાટકમાં ટ્રાન્સમિશન પ્રોજેક્ટ માટે અહીંયાથી LOI કંપનીને એક મળ્યો છે કે જે વાર્ષિક 107.7 કરોડ અહીંયાથી જે પ્રસ્તાવિત રકમ અહીંયાથી એક સામે આવી છે એટલે કે GR ઇન્ફ્રા પ્રોજેક્ટ્સમાં પણ એક સમાચાર અહીંયાથી સામે આવે છે જે રડાર પર રહેશે। લાસ્ટ વાત કરવા માંગીશ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ જે ક્લીન મેક્સ કેસ છે એમાંથી 26% હિસ્સો તેઓ અહીંયાથી ખરીદ્યો છે અને આ જે ક્લીન મેક્સ એન્વાયરો એનર્જી સોલ્યુશન્સની એક સબસિડિયરી કંપની એક છે કે જેમાં અહીંયાથી હિસ્સો કંપનીએ ખરીદ્યો છે એટલે ઓવરઓલ આ દરેક સ્ટોક છે કે જેની ઉપર નજર હોવી જોઈએ। પરંતુ આજે કઈ ખાસ ઇવેન્ટ છે એક વખત નજર કરી લઈએ તો સ્વાભાવિક છે કે આજે શુક્રવાર એટલે કે આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે જેની ઉપર ફોકસ રહેશે। બીજું સુદર્શન કેમિકલ શેર પણ ફોકસ રહેશે કારણ કે આજે એની બોર્ડ બેઠકનું આયોજન છે કે જેમાં તેઓ પ્રેફરન્શિયલ શેર દ્વારા અહીંયાથી તેઓ એક ફંડ એકત્રિત કરવા માટે વિચારણા કરશે। બીજું કે આજે BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે એમાં આજે નવા 43 શેર છે કે જેમાં F&O ટ્રેડિંગ શરૂ થવા જઈ રહ્યું છે એટલે એ પણ આજે એક નજર રહેશે। અને બીજું કે બપોરે 12 વાગ્યે આજે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા આવવાના છે અને આ નવેમ્બર મહિનાના આવશે। ઓલરેડી ગઈકાલે CPI અને આપણને IIP આંકડા જે સારા આવે છે, હવે જોવાનું રહેશે કે WPI આંકડા આપણને કઈ રીતના જોવા મળે છે। IPOની વાત કરી લઈએ તો IPOમાં મોબીક્વિક, વિશાલ મેગામાર્ટ અને સાઈ લાઈફ સાયન્સીસ આ ત્રણેય IPOના સબસ્ક્રિપ્શન માટે આજે છેલ્લો દિવસ છે એટલે જો તમે આજે વિચાર કરતા હો તેમાં તમે અપ્લાય કરી શકો છો। એક વખત તમને મોબીક્વિક આ ત્રણેય IPOના અપડેટ આપી દો કે ગઈકાલ સુધી કેટલો સબસ્ક્રાઇબ થયો છે। સૌથી પહેલાં મોબીક્વિક ઓવરઓલ 20 ગણો અહીંયાથી ભરાઈ ગયો છે। સ્વાભાવિક છે કે ઇસ્યુ સાઇઝ નાની હતી પરંતુ 20 ગણો એટલે ઘણો સારો રિસ્પોન્સ મળે છે, એમાં રિટેલમાં ઓલમોસ્ટ 65 ગણો ભરાયો છે। બીજું વાત કરવા માંગીશ તો વિશાલ મેગામાર્ટ, તો વિશાલ મેગામાર્ટમાં પણ ઓલમોસ્ટ 1.5 ગણો ભરાઈ ગયો છે અને રિટેલમાં પણ 1 ગણાથી વધારે અહીંયાથી આપણને પાર્ટિસિપેટ જોવા મળ્યું છે। ત્રીજા સાઈ લાઈફ સાયન્સીસ કે સાઈ લાઈફ સાયન્સીસમાં પણ આપણને 1.25 ગણો અહીંયાથી ઓવરઓલ ભરાઈ ગયો છે। આ ત્રણેય IPOની અપડેટ થઈ। બીજી વાત કરવા માંગીશ તો ઇન્વેન્ચર નોલેજ સોલ્યુશન્સ આ IPOમાં સબસ્ક્રિપ્શન માટે આજે આપણને બીજો દિવસ છે એટલે એમાં તમે અપ્લાય કરવા માંગતા હો તેમાં અપ્લાય કરી શકો છો અને એમાં પણ ઓલમોસ્ટ આપણને 1.5 ગણો રિસ્પોન્સ આપણને ગઈકાલે જોવા મળ્યો હતો પહેલા દિવસે। અને લાસ્ટ ઇન્ટરનેશનલ જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા લિમિટેડ આ શેર એમાં આજે આપણને
ફરીથી આપણે જો આઈપીઓમાં અપ્લાય કરવા માગતો તો એમાં આજે ઓપનિંગ થયું છે, એટલે કે એમાં પણ તમે અપ્લાય કરી શકશો અને એમાં તમે 17 તારીખ સુધી આ આઈપીઓમાં તમે અપ્લાય કરી શકશો. એટલે ઓવરઓલ આપણે કહી શકાય કે ઇટ્સ અ રેનિંગ ઓફ ધ આઈપીઓ, કે જેમાં તમે 3 આઈપીઓ આજે પતી રહ્યા છે, પરંતુ બીજા 2 આઈપીઓ છે કે જે હજુ પણ આજે ઓપન થવા જઈ રહ્યા છે, કે જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. અને દરેક સ્ટોક આપણે જે વાત કરી કે જેમાં આપણને એક્શન આજે સંભવ છે. ઓવર ટુ